મિત્રો આજે આપણે આવ્યા હતા કાકર ગામની અંદર, જે બનાસકાંઠા ઓગળ તાલુકામાં આવેલું છે, અને એ જગ્યાએ નંદા પ્રકારની એક વાવ છે, સમૂર માતાની વાવ તરીકે ઓળખાય છે। અને મિત્રો આ બાજુ કાંકરેજ બનાસકાંઠા પાટણ બાજુનો વિસ્તાર સોલંકી અને વાઘેલા વંશના ઘણા બધા ચાલુક્ય શૈલીના ઘણા બધા આ બાજુ સ્થાપિતો છે, વાવ છે, મંદિરો છે, ઘણું બધું છે। તો આજે આપણે એક નંદા પ્રકારની વાવ જોઈએ અને કલા કોતરણી જોઈએ, અને વાવ બહુ સરસ જૂની, લગભગ 1500 વર્ષ આસપાસની જૂની વાવ છે। અને મિત્રો આ છે વાવ। પછી હું તમને એક કાકર ગામનું 1500 વર્ષ જૂનું ભોયરું છે, એ ભોયરું પણ બતાવું છું તમને। અને જે ભોયરું છે એને એવું કહેવાય છે કે અહીંથી એટલે કે કાકરથી સીધું પાટણ સુધી ભોયરું નીકળતું હતું, એવું ભોયરું છે। એ ભોયરાની પણ આપણે મુલાકાત લઈએ। તમે વિડીયો સાથે જોડાયેલા રહો। હવે આપણે વાવની અંદર જઈએ અને વાવ જોઈએ। આ છે નંદા પ્રકારની એક મુખવાળી વાવ, અને એક જ પ્રવેશદ્વાર હોય એને નંદા પ્રકારની વાવ કહેવાય છે મિત્રો। અને આ જૂની કોતરણી છે। આ બધી જ જે કોતરણીઓ છે તે 1500 વર્ષ આસપાસની વાવ છે, અને આ સોલંકી અને વાઘેલા વંશનું સ્થાપત્ય છે મિત્રો। તો મિત્રો આપણને આ ચિરાગભાઈ આ વાવનો ઇતિહાસ કહેશે, અને અંદર આ દૂધનો રેલો પણ કરવામાં આવે છે, આના વિશે પણ કહેશે, તો સાંભળો। તો જો મિત્રો, આ વાવ બહુ પ્રાચીન છે। આ વાવ સોલંકી વાઘેલા વંશ વખતની આ વાવ છે, અને આ વાવ સમૂર માતાની વાવ કહેવાય છે। અને આ વાવ નંદા પ્રકારની વાવ છે। નંદા પ્રકારની એટલે કે એક મુખવાળી, એક પ્રવેશદ્વારવાળી હોય, અને નંદા પ્રકારની વાવ કહેવાય। અને આ અહીંયા કને સમૂર માતાનું મંદિર આવેલું છે ઉપર। આપણે વાવો જમીનથી નીચે બેઠા છીએ ઘણા બધા, એટલે અહીંયા કને સમૂર માતાનું મંદિર છે, અને એક શ્રદ્ધા છે માતાજીમાં ઉપર બધાને, અને માતાજી સૌનું કામ કરે છે। કોઈ વ્યક્તિને કોનની અંદર દુખાવો થતો હોય, કાનમાંથી રસી આવતી હોય, કાન ભાટકતો હોય, તો છે ને તમે અહીંયા કને માતાજીનો રેલો માનો, દૂધનો રેલો માનશો તમે। દૂધનો રેલો માનશો એટલે તમારે ગાયના દૂધનો રેલો કરવાનો, અને ગાયના દૂધનો રેલો કરી અને તમારે પેલા પગથિયા છે અહીંયાથી ટીપું પાડતા 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 આવવાનું, અને પછી આ કૂવાની અંદર આવી અને બધું દૂધ નામી દેવાનું અંદર। અમૃતભાઈ આ બતાવો છો, આવી રીતના દૂધ અત્યારે જ રેલો કર્યો છે હમણાં થોડી વાર પહેલા જ એક બેન ને ભાઈની આવી રેલો છે આ, અને આ જો દૂધ છે, અને પછી જે વધે દૂધ તમારે વાવમાં નાખી દેવાનું, તો તમારો 100% તમારા કાનનો દુખાવો છે, કોણ ભાટકતો રસી આવતી 100% મટી જશે। અને આ મંદિરનું લોકેશન હું તમને કહી દઉં, આ મંદિર છે બનાસકાંઠા જિલ્લાનું ઓગળ તાલુકાનું કાકર ગામ। ઉપરથી મિત્રો તમને નીચેથી વાવ બતાવી, હવે ઉપરથી બતાવી દઈએ તો જુઓ કે ઉપરથી કેવો નજારો છે। વાવનો કૂવો છે મિત્રો। તો મિત્રો આપણે હવે જઈએ ભોયરું જોવા, અને આ ગામની શેરીઓમાંથી આપણે જઈએ। તો મિત્રો આપણે
ભોયરા ઉપર આવી ગયા આ સુરંગ છે. પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓ જે સુરંગ ખોદાવતા તે આ જગ્યાએથી બીજી જગ્યાએ નીકળી જવા માટે તે બધી સુરંગો છે મિત્રો. અને આપણે અત્યારે તેને ભોયરું કહીએ છીએ. અને હવે આપણે ભોયરાની અંદર જઈએ. આગળ ચિરાગભાઈ છે જે લાઇટ કરીને ચાલેલા છે. જો ચિરાગભાઈ નીચે પહોંચી ગયા છે અને આપણે હવે નીચે ઉતરીએ. અને મિત્રો એવું કહેવાય છે કે આ ભોયરું સીધું પાટણ નીકળતું હતું. અને મિત્રો આ ગણપતિજીની મૂર્તિ પણ ખોદકામ કરતાં જ મળેલી છે અને પ્રાચીન મૂર્તિ છે. તમે જુઓ અને સામે સુધી ભોયરું છે અને જે આ તમને દેખાય ત્યાંથી બંધ કરી દેવામાં આવ્યું છે કે આગળ કોઈ જઈ ન શકે. આ ગણપતિજીની મૂર્તિ મિત્રો. અને હવે આપણે પાછા ઉપર જઈએ. અને મિત્રો આ ગામની અંદર એટલી અઢળક મૂર્તિઓ નીકળે છે ખોદકામ કરતી વખતે, જે હું તમને બહાર જઈને બતાવું, જે આપણે ઓળખી પણ નથી શકતા કે આ કઈ દેવી દેવતાઓની મૂર્તિઓ છે. આ બારેથી આ નજારો છે ભોયરાનો, દેખો અંદર જવા માટેનો. અને હવે આ તમને હું મૂર્તિઓ બતાવું મિત્રો. આ બધી જ મૂર્તિઓ મિત્રો ખોદકામ કરતાં નીકળેલી છે. તમે જોઈ શકો છો કાકરકંઠ. આ જુઓ મિત્રો મહાકાળીજીની મૂર્તિ પણ ખોદકામ કરતાં જ મળેલી છે. અને આમાંથી તમે કોઈ મૂર્તિ ઓળખતા હોય તો 100% કોમેન્ટ કરજો. અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.